નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની સાથે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ટોપ 10 પ્રશ્નો જોવાના છીએ, જે તમારે 270 થી લઈને 280 સુધીના પ્રશ્નો હશે। અગાઉના પણ આપણે ઘણા બધા લેક્ચર લીધેલા છે, તે જોઈ લેજો। તેવા ટોપ 10 પ્રશ્નો છે, તે બધા આઈએમપી છે, એટલે ધ્યાનથી જોઈ લેજો। અને ફ્રીમાં તમને ઘણી બધી ટેસ્ટ પણ આપેલી છે, તે પણ નથી જોઈ તો તે પણ જોઈ લેજો। તો મિત્રો આજના આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું। તે પહેલાં જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દીધો, કેમ કે હવે 4 તારીખે છે તમારે એક્ઝામ છે। હવે માત્ર 14-15 દિવસ તમારી એક્ઝામને બચ્યા છે, એટલા માટે તૈયારી સરખી રીતે ચાલુ કરી દેજો। તો મિત્રો આજનો આપણો પહેલો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે? નીચેનામાંથી કયા કારણના લીધે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઇન્ટરપોલની પોલારિટી, ઓપ્શન બી આર્મેચર કનેક્શન ખોટા, ઓપ્શન સી બેરિંગ ખરાબ હોય કે ઓપ્શન ડી ઉપરના તમામ। તો મિત્રો આની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી, બેરિંગ ખરાબ હોય કે બેરિંગ ખરાબ હોય તેના કારણે જનરેટરમાં ગરમી ઉત્પન્ન થાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછાશે એટલે ધ્યાનથી જોઈ લેજો। પ્રશ્ન હંમેશા આડોઅવળો કરીને પૂછે છે, બેઠે બેઠો પૂછતા નથી, એટલા માટે સરખી રીતે તૈયારી કરીને જજો। તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ। નીચે દર્શાવેલ ટેસ્ટ દ્વારા કયો વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકાય છે? નીચે અમુક ટેસ્ટ દર્શાવ્યા છે, તેમાં વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકાય છે। કયા ટેસ્ટથી આપણે વાઇન્ડિંગ ફોલ્ટ શોધી શકીએ છીએ? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઓપન કોઇલ ફોલ્ટ, ઓપ્શન બી શોર્ટ કોઇલ ફોલ્ટ, ઓપ્શન સી ગ્રાઉન્ડેડ કોઇલ ફોલ્ટ કે ઓપ્શન ડી ગ્રાઉન્ડેડ કોર ફોલ્ટ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ ઓપન કોઇલ ફોલ્ટ। આપણે ઓપન કોઇલ ફોલ્ટ શોધી શકીએ છીએ। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ કે મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ ખાલી જગ્યા હોય છે? મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ ખાલી જગ્યા હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી ફિનિટ વેલ્યુ કે ઓપ્શન ડી ઇન્ફિનિટી વેલ્યુ। તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન એ 0, મોટરની સ્થિર સ્થિતિમાં સ્લીપ છે તે 0 હોય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। એસી વાઇન્ડિંગમાં કોઇલને શું કહેવાય છે? એસી વાઇન્ડિંગમાં કોઇલને શું કહેવાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા, ઓપ્શન બી પેરેલલમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા, ઓપ્શન સી 2 સમાન પોલ્સ અંતર્ગત ટર્ન્સની સંખ્યા કે ઓપ્શન ડી 2 અસમાન પોલ્સ અંતર્ગત ટર્ન્સની સંખ્યા। તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન એ કે સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા। એસી વાઇન્ડિંગમાં કોઇલને આપણે સિરીઝમાં જોડાયેલ સિરીઝમાં જોડાયેલ ટર્ન્સની સંખ્યા કહેવાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। આપણે કાયમી પ્રશ્ન છે, ધ્યાનથી જોઈ લેજો। ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ શેના મદદથી સહેલાઈથી કરી શકાય છે? ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ શેની મદદથી સહેલાઈથી કરી શકાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ઓહમ મીટર, ઓપ્શન બી મલ્ટીમીટર, ઓપ્શન સી વોટ મીટર કે ઓપ્શન ડી વોલ્ટ મીટર। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી મલ્ટીમીટર। ટ્રાન્ઝિસ્ટરનું ટેસ્ટિંગ છે તે મલ્ટીમીટરથી સહેલાઈથી કરી શકાય છે। તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વિચ ગિયર વપરાય છે? આઈએમપી પ્રશ્ન છે મિત્રો, એક્ઝામની અંદર તમને પૂછી શકે છે। એવું નહીં કે આ પ્રશ્ન પૂછી લે, આમાંથી અમુક પ્રશ્નના ભાગ કરીને પણ તમને પૂછી શકે છે। આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે નીચેના પૈકી કયું સ્વિચ ગિયર વપરાય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ફ્યુઝ, ઓપ્શન બી આઈસીટીપી સ્વિચ, ઓપ્શન સી એમસીસીબી કે ઓપ્શન ડી આઈસીડીપી સ્વિચ। ઓપ્શન બી અને ઓપ્શન ડી બે અલગ અલગ છે, ધ્યાનથી જોઈ લેજો। આઈસીટીપી સ્વિચ અને આઈસીડીપી સ્વિચ। તો મિત્રો આ પ્રશ્ન છે તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એમસીસીબી, મોલ્ડેડ કેસ સર્કિટ બ્રેકર એટલે કે એમસીસીબી। આધુનિક પેનલ બોર્ડમાં ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અર્થ ફોલ્ટ સામે રક્ષણ મેળવવા માટે આમાંથી આપણે એમસીસીબીનો ઉપયોગ થાય છે અથવા તો વપરાશ થાય છે। તેના પછી મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ।
પ્રશ્ન છે, રિલેમાં સામાન્ય રીતે કયા પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે? રિલેમાં સામાન્ય રીતે કયા પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ નોર્મલી ક્લોઝ, ઓપ્શન બી નોર્મલી ઓપન, ઓપ્શન સી પુશ બટન કે ઓપ્શન ડી મૂવેબલ કોન્ટેક્ટ. રિલેમાં સામાન્ય રીતે કયા પ્રકારના કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે મિત્રો? તેની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન ડી મૂવેબલ કોન્ટેક્ટ. રિલેમાં સામાન્ય રીતે જોઈએ તો મૂવેબલ કોન્ટેક્ટનો ઉપયોગ થાય છે. આ પ્રશ્ન છે તે આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. હવે તેના પછીનો આગળનો પ્રશ્ન જોઈએ કે કઈ ડિવાઇસ પાયલોટ ડિવાઇસ તરીકે ઓળખાય છે? મિત્રો આમાંથી એવી કઈ ડિવાઇસ છે જે પાયલોટ ડિવાઇસ તરીકે ઓળખાય છે? હવે મિત્રો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ સ્ટાર્ટ સ્ટોપ પુશ બટન, ઓપ્શન બી સિલેક્ટિંગ સ્વિચ, ઓપ્શન સી ઇન્ડિકેટિંગ લેમ્પ કે ઓપ્શન ડી આપેલા બધા જ. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા બધા જ, કે સ્ટાર્ટ સ્ટોપ પુશ બટન, સિલેક્ટિંગ સ્વિચ અને ઇન્ડિકેટિંગ લેમ્પ આ ત્રણેય છે તે ત્રણેય પાયલોટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. આ રીતનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. પાયલોટ ડિવાઇસ છે તે યાદ રાખજો, સ્ટાર્ટ સ્ટોપ પુશ બટન, સિલેક્ટિંગ સ્વિચ અને ઇન્ડિકેટિંગ લેમ્પ આ તમામ છે તે પાયલોટ ડિવાઇસ તરીકે ઓળખાય છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે પવનની ગતિ માપવા માટે કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? પવનની ગતિ માપવા માટે કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હાઇડ્રોમીટર, ઓપ્શન બી પાયરોમીટર, ઓપ્શન સી એનિમોમીટર કે ઓપ્શન ડી થર્મિસ્ટર. પવનની ગતિ માપવા માટે કયા મીટરનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેની અંદર મિત્રો જવાબ આવશે ઓપ્શન સી એનિમોમીટર. પવનની ગતિ આપણે જો માપવી હોય તો આપણે એનિમોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, સબસ્ટેશનમાં નાના નાના પથ્થર કેમ પાથરવામાં આવે છે? મિત્રો આપણે સબસ્ટેશન હોય છે, તમે જોયું હોય તો સ્વિચયાર્ડમાં છે તે નાના નાના પથ્થર પાથરેલા હોય છે, તો તે કેમ પાથરવામાં આવે છે? આ ટાઈપનો પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ જો ટ્રાન્સફોર્મર લીક હોય તો ઓઇલ નીચે ઢોળાય છે તેથી અકસ્માત અટકે છે. ઓપ્શન બી નાનું ઘાસ ગ્રાઉન્ડમાં ના ઉગે તે માટે. ઓપ્શન સી તેનાથી ઇન્સ્યુલેશન પૂરું પડે છે કે ઓપ્શન ડી ઉપરના બધા જ. આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ, કેમ કે આવા પ્રશ્નો તમને એક્ઝામની અંદર પૂછી શકે છે એટલા માટે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે તે આપણો આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ. એટલે કે સબસ્ટેશનમાં નાના નાના પથ્થર એટલા માટે પાથરવામાં આવે છે કે ઓપ્શન એ હતો જો ટ્રાન્સફોર્મર લીક હોય તો ઓઇલ નીચે ઢોળાય છે તેથી અકસ્માત અટકે છે, આ પણ સાચું છે. તેના પછી ઓપ્શન બી હતો નાનું ઘાસ ગ્રાઉન્ડમાં ના ઉગે તે માટે, તે પણ સાચું છે. અને ઓપ્શન સી હતો તેનાથી ઇન્સ્યુલેશન પૂરું પડે છે. આ ત્રણેય છે તે આપણા માટે સાચા હતા, એટલે આપણો જવાબ હતો ઓપ્શન ડી ઉપરના બધા જ. તો મિત્રો આપણા ટોપ 10 પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે. આજના પ્રશ્નો બધા આઈએમપી હતા, ધ્યાનથી જોઈ લેજો. અગાઉના ઘણા બધા લેક્ચર છે તે પણ લાઇન ટુ લાઇન એકવાર બધા જોઈ લેજો એક્ઝામ પહેલાં. અને એપ્લિકેશનની અંદર આપણે માત્ર 555ની અંદર ફૂલ કોર્સ મૂકેલો છે, તે નથી લીધો તો લઈ લેજો. હજુ પણ તમારી માટે છે તે 15 દિવસ બાકી છે, તેની અંદર તમે સારી એવી તૈયારી કરી શકો છો. એટલે બધા જ પ્રશ્નો આઈએમપી હશે, તેની અંદર તમને સિમ્બોલ છે તેની પણ પીડીએફો મળી જશે. ત્યારબાદ એકમો છે, ફૂલ ફોર્મ છે, સૂત્રો છે, આ બધાની પીડીએફો તમને અંદર મળી જશે. ત્યારબાદ ટેસ્ટ સિરીઝ પણ અવેલેબલ છે અને જૂના પેપર સોલ્યુશન પણ ઘણા બધા એડ કરેલા છે, તે બધા તમે જોઈ શકો છો. માત્ર 555નો કોર્સ લઈ અને તમને અંદર બધું જ મળી જશે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.